આજે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બેઠક કરશે। આજે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બેઠક છે। દિલ્હીમાં યોજાનારી આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, શંકરસિંહ વાઘેલા, અહેમદ પટેલ અને સિદ્ધાર્થ પટેલ ઉપસ્થિત રહેશે। આ બેઠકમાં ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને વ્યૂહરચના પર ચર્ચા થશે તેમજ ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। તો કોંગ્રેસના નેતાઓની આજે રાહુલ ગાંધી સાથે બેઠક છે। શંકરસિંહ વાઘેલા, ભરતસિંહ સોલંકી, અહેમદ પટેલ, સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓ હાજર રહેશે। મહત્વપૂર્ણ બાબત છે કે આગામી સમયમાં જે કઈ ચૂંટણીઓ આવી રહી છે તેને જોતા બેઠકોમાં મેઇન મુદ્દો જે છે તે કોંગ્રેસ કઈ રીતે વધારેમાં વધારે સક્રિય થાય, આવનાર ચૂંટણીની વ્યૂહરચના કઈ રીતે ઘડાય, રણનીતિ શું નક્કી થાય, આ તમામ મુદ્દાઓ પર ફોકસ કરવામાં આવશે। કોંગ્રેસના નેતાઓની આજે રાહુલ ગાંધી સાથે બેઠક। આ બેઠકમાં કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહેવાના છે। ખાસ કરીને ગુજરાતમાં કોંગ્રેસ ફરી સક્રિય થવા માંગે છે, ભાજપને જડબાતોડ જવાબ આપવા માંગે છે અને તેના માટે જ કોંગ્રેસે કઈ રીતે વ્યૂહરચના ઘડવી, કઈ રીતે રણનીતિ બનાવી તેના વિષય પર આજે આ બેઠકમાં ચર્ચા થવાની સંભાવના છે। વીટીવી સંવાદદાતા જયેશ ચૌધરી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જયેશ, રાહુલ સાથે કોંગ્રેસી નેતાઓની જે મુલાકાત છે, જે બેઠક છે તેને કઈ રીતે જોઈ શકાય, કયા હેતુસર આ બેઠક? ચોક્કસથી સંજીવની, જે 2017 વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસે તડામાર તૈયારીઓ શરૂ કરી રહી છે। છેલ્લા 2 દિવસથી કોંગ્રેસ ગુજરાતના જે આલા નેતાઓ છે તે દિલ્હી રાહુલની મુલાકાતે છે। અગાઉ શંકરસિંહ વાઘેલાએ રાહુલ સાથે મુલાકાત કરી હતી અને આજે ભરતસિંહ સોલંકી સહિત સિદ્ધાર્થ પટેલ જેવા જે નેતાઓ છે એ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે અને જે કોંગ્રેસની વર્તમાન પરિસ્થિતિ છે, કોંગ્રેસની જે ગુજરાતમાં હાલમાં જે વ્યૂહરચના છે તેમાં બદલાવ માટેની ચર્ચા પણ થઈ શકે છે।